અમદાવાદના વરસાદ બાદ પડેલા ખાડા અને બિસ્માર રસ્તાઓ તંત્રએ રિપેર એટલે કે થીગડા મારવાનું કામ શરૂ કર્યું। 2 દિવસમાં શહેરમાં 1183 ખાડા પૂરવામાં આવ્યા। આ તો ખાડા 2 દિવસમાં પૂરાયા છે અને હજુ ખાડા પૂરવાના બાકી છે। સવાલ એ થાય કે શહેરમાં ખાડાની વસ્તી ગણતરી કોણ કરશે અથવા તો એ વસ્તી ગણતરીમાં આંકડો કેટલો આવશે? સૌથી વધુ ખાડા પશ્ચિમ ઝોનમાં પૂરવામાં આવ્યા। આ એક ઝોનમાં 1000થી વધુ ખાડા પડ્યા છે। તંત્રે દાવો કર્યો છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 22, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40, મધ્ય ઝોનમાં 17 અને દક્ષિણ ઝોનમાં 50 ખાડાઓ પૂરવામાં આવ્યા। 17 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે। ઇન્ફ્રારેડ પદ્ધતિથી કરવાના કામો 14 કરોડના ખર્ચે મંજૂર કરેલા છે। કોલ મિક્સથી કરવાના ખાડા પૂરવા માટે 8 કરોડના ખર્ચે આપણે ટેન્ડરો મંજૂર કરેલા છે। અને આપણો એએમસીનો પ્લાન્ટ 271 કરોડનો પ્રેરણા ખાતે આવેલો છે, એ બી અત્યારે હાલ કાર્યરત છે। એટલે આ વખતે ચોમાસામાં શહેરીજનોને ખાડાની તકલીફથી મુક્તિ